દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રાફિક પોલીસ અને પત્રકાર મંડળ દ્વારા પશુઓને 200 જેટલા રેડિયમ બેલ્ટ પહેરાવી અકસ્માત રોકવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। વરસાદી માહોલને હિસાબે અનેક જીવજંતુઓને લીધે પશુઓ હાઈવે પર બેસી જતા હોય છે। અબોલ પશુઓ હાઈવે પર બેસી રહેતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે। ધ્યાનમાં લઈ પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવી અકસ્માત રોકવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। જામખંભાળિયા ખાતે અકસ્માત રોકવા પ્રયાસ કર્યો। પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવી અકસ્માત રોકવા પ્રયાસ કર્યો। અબોલ પશુઓથી અકસ્માત ન સર્જાય તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। દરમિયાન ગૌવંશ જ્યારે રોડ ઉપર વધારે બેસવા જતા હોય અને અકસ્માતનું પ્રમાણ વધારે વધતું હોય ત્યારે આજરોજ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક શાખા ના અધિકારીઓ અને પ્રેસ મીડિયા પત્રકારો દ્વારા આજરોજથી એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધી અને જે એક્સિડન્ટનો જે વધારો થાય છે તેમાં એક્સિડન્ટ ઘટે એ હેતુથી આજથી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયમાં 40થી વધુ આપણા ખંભાળિયા પંથકના નેશનલ હાઈવે ઉપર જે અબોલ જીવોએ જીવ ગુમાવ્યા છે। આને લઈને લોકો પણ જાગૃત થાય અને વાહન ચાલકોને પણ એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે પોતાનું વાહન છે તે જોઈને ચલાવે, શાંતિથી નિરાતે ચલાવે, એટલે કે આ જે અબોલ જીવોના છે જે જીવ ગુમાવે છે તે ન ગુમાવે અને અકસ્માત છે તે એને પ્રમાણમાં ઘટે એ માટે આજથી અમે જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું।